હેલો, કેલ્ક્યુલેશન ઓફ વિન્ડ લોડ જેના માટે આપણે IS 875 પાર્ટ 3નો યુઝ કરીએ છીએ. સૌથી પહેલો સ્ટેપ હોય છે ડિઝાઇન વિન્ડ સ્પીડ. બરાબર, શું હોય છે? મારી જે પવનની ગતિ હોય છે તે દરેક સિટીમાં, દરેક એરિયામાં આજુબાજુના લોકેશન પ્રમાણે અલગ અલગ બદલાતી હોય છે. તો આપણે શું કરીશું? સૌથી પહેલાં એ ડિઝાઇન કરીશું. એ ડિઝાઇન કરવા માટેનું ઇક્વેશન મને IS 875 પાર્ટ 3 પર પેજ નંબર 8 પર મળી જાય છે. તો આ છે મારું પેજ નંબર 8નું ડિઝાઇન વિન્ડ સ્પીડ VZનું ઇક્વેશન. VZ ઇઝ ઇક્વલ્સ ટુ VB K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3. બરાબર છે. આ ઇક્વેશન લખ્યા પછી જુઓ, લખ્યું ઇક્વેશન. આ લખ્યા પછી મારે ફર્સ્ટ ટર્મ VB એટલે કે બેઝિક વિન્ડ સ્પીડ શોધવાની છે, જે મને ISના પેજ નંબર 57 પર મળે છે. 53 પર મળે છે. સો આ છે પેજ નંબર 53, જેમાં અલગ અલગ સિટી આપેલી છે. બરાબર છે, અલગ અલગ સિટી આપેલી છે. એના સામે એ સિટીમાં બેઝિક કેટલી સ્પીડથી પવન ફૂંકાતો હોય છે એ મને ડાયમેન્શન્સ ગિવન છે. બરાબર છે. જો વડોદરા 44 મીટર પર સેકન્ડ. સો સેમ મારા એક્ઝામ્પલમાં મને અહેમદાબાદ કહ્યું છે, તો અહેમદાબાદમાં છે 39 મીટર પર સેકન્ડ. તો હું શું કર્યું? ફોર અહેમદાબાદ VB વિલ બી 39 મીટર પર સેકન્ડ. હવે આવશે K1. K1 છે રિસ્ક કોએફિશિયન્ટ, જે મને પેજ નંબર 11 પરથી મળી જાય છે. જુઓ, પેજ નંબર 11 ઉપર મને આ ટેબલ આપેલું છે રિસ્ક કોએફિશિયન્ટ K1 ફેક્ટર. એના માટે જરૂર પડે છે બેઝિક વિન્ડ સ્પીડ, જે મારી અહેમદાબાદ માટે 39 આવેલી હતી. અને હવે જોવાનું છે પ્રોબેબલ લાઈફ ઓફ ધી સ્ટ્રક્ચર. બરાબર છે. તો મારો જે આ એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલની પ્રોબેબલ લાઈફ મને ઓલરેડી ગિવન છે 25 યર્સ. તો હું શું કરીશ? આ જે 25 યર્સ અને આ 39 જ્યાં ક્રોસ થાય છે, જ્યાં મેચ થાય છે, એ વેલ્યુ મારી K1ની ગણાશે 0.92. સો K1 વિલ બી 0.92. હવે છે K2. K2 માટે મને ડિફરન્ટ ટેરેન કેટેગરી, હાઇટ, બરાબર, આ બધી વસ્તુઓ મને એક્ઝામ્પલમાં ગિવન હોય છે. સો પેજ નંબર 12 ઉપરથી મને, એટલે કે 11 પછી 12, આ પછીના પેજ 11 પછી 12 પરથી મને ટેબલ નંબર 2 પરથી મને આ વેલ્યુ મળી જાય છે. તો પહેલાં જોઈએ વોટ ઇઝ ટેરેન કેટેગરી એન્ડ ક્લાસ. તો આ છે ટેરેન કેટેગરી. બરાબર, 1, 2, 3 એન્ડ 4 અલગ અલગ કેટેગરી હોય છે. કેટેગરી મને ડિનોટ કરે છે કે મારું જે સ્ટ્રક્ચર છે એની આજુબાજુનો જે સ્ટ્રક્ચર છે એની હાઇટ કેટલી. મતલબ કે આ મારું એક સ્ટ્રક્ચર છે, તો એની બાજુમાં જે સ્ટ્રક્ચર આવેલું છે એનું હાઇટ કેટલી છે, એની હાઇટ કેટલી છે. તો K1માં શું છે કેટેગરી 1માં કે સરાઉન્ડિંગ સ્ટ્રક્ચરની હાઇટ લેસ દેન 1.5 મીટરથી ઓછી હોય છે. આમાં 1.5 થી 10 મીટરની વચ્ચે હોય છે કેટેગરી 2માં. પછી કેટેગરી 3માં શું હોય છે? તો કે 10 મીટરથી વધારે હોય છે. અને કેટેગરી 4માં તો આજુબાજુ બહુ જ લાર્જ હાઈ ક્લોઝલી સ્પેસ સ્ટ્રક્ચર, એટલે કે બહુ જ વધારે નજીક હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ આવેલા હોય છે. તો આના પરથી મને K2 ફેક્ટર મળી જાય છે. તો મારા એક્ઝામ્પલમાં મને શું ગિવન છે? તો મને મારા એક્ઝામ્પલમાં ગિવન છે કે કેટેગરી 3 યુઝ કરવાની છે. હવે વાત કરીએ છીએ ક્લાસની. તો ક્લાસ શું છે? તો કે ક્લાસ છે હોરિઝોન્ટલ બાય વર્ટિકલ ડાયમેન્શનનો રેશિયો. બરાબર છે, જે કેવો હોય છે? લેસ દેન 20 છે, કે પછી ઇન બિટવીન 20 to 50 છે, કે પછી લાર્જર દેન 50 છે. એ પ્રમાણે ક્લાસ ABCમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. તો મને એક્ઝામ્પલમાં અહીં ક્લાસ A ગિવન છે, એટલે હું શું કરીશ? ટેરેન કેટેગરી 3 અને ક્લાસ A એટલે કે આ આખું જ કોલમને હું જોઈશ. પછી હું જોવા જાઉં મારા હાઇટ ઓફ બિલ્ડિંગ, હાઇટ ઓફ ટ્રસ. તો મારો હાઇટ ઓફ ટ્રસ મને ખબર છે કે મારો હાઇટ ઓફ રૂફ ટ્રસ અબાઉટ GL 20 મીટર મને ગિવન છે. ધેટ્સ વાય હું શું કરીશ? તો કે આ 20 મીટરને જોઈશ, અને આ જ્યાં ક્રોસ થાય છે એ વેલ્યુ 1.01, એટલે મને K2 1.01 મળી ગયા. K3 માટે શું છે? K3 માટે પેજ નંબર 12. પેજ નંબર 12 ઉપર દેખો, આ નીચે મારું આ હાઇલાઇટ કરેલું સ્ટેટમેન્ટ છે અપવિન્ડ સ્લોપ. આ સ્લોપ K3 ઓલવેઝ 1 લેવાનો. ક્યારે? જ્યારે શું હોય છે? મારો જે ખૂણો હોય છે, એંગલ, એ એંગલ લેસ દેન 3 હોય છે, બિલો ધેટ 3 ડિગ્રી અને બિલો ધેટ. બરાબર, 3 કાં તો 3થી ઓછું હોય તો મારું શું છે? લેસ દેન 3 છે એંગલ. ધેટ્સ વાય આ ઓલવેઝ K3 1 થઈ જશે. 4 વેલ્યુ મને મળી ગઈ છે. હું શું કરીશ? 4 વેલ્યુને ઇક્વેશનમાં મૂકી દઈશ, એટલે મને VZ મળી જશે મીટર પર સેકન્ડમાં. આ મને શું મળ્યું? તો કે આ મને મળ્યું
બેઝિક વિન્ડ સ્પીડ. આ વિન્ડ સ્પીડ કેટલું પ્રેશર જનરેટ કરે છે એ છે ડિઝાઇન વિન્ડ સ્પીડ. જે પેજ નંબર 12 એટલે કે આ જે ઇક્વેશન હતું એના નીચે છે સડનલી ઇક્વેશન આપેલું છે 0.6 VZ સ્ક્વેર. આ મૂકતા મને શું મળે છે? PZ પણ મળી ગયું છે ઇન ટર્મ્સ ઓફ ન્યૂટન પર મીટર સ્ક્વેર. લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપ વિન્ડ લોડ ફોર્સ. કેટલો ફોર્સ જનરેટ થાય છે એની ઇક્વેશન પેજ નંબર 13 ઉપર છે. પેજ નંબર 13 ઉપર આ ઇક્વેશન મને મળી ગઈ, બરાબર છે. એમાં મારા પાસે શું છે? આ CPE અને CPI. CPE શું છે તો કે એક્સટર્નલ પ્રેશર કોએફિશિયન્ટ, બરાબર છે. એના માટે આપણે જવાનું છે પેજ નંબર 16 ઉપર. પેજ નંબર 16 પર જતાં મને આ એક ટેબલ દેખાય છે, બરાબર છે. આ ટેબલમાં મને કહે છે કે H/W રેશિયો કરો. એટલે હું શું કરું છું? H/W રેશિયો કર્યો. H એટલે કે હાઇટ ઓફ સ્ટ્રક્ચર અબાઉટ GL 20 છે અને W એટલે કે મારું સ્પેસિંગ. આ મારું સ્પેસિંગ કેટલું હતું? સ્પાન કેટલું હતું તો કે 15 મીટરનો હતો. દેટ્સ વાય H/W કરતાં મને આન્સર મળે છે 1.33. હવે હું શું કરીશ તો કે હું આમાં 3 કેસ આપેલા છે. પહેલો કેસ, બીજો કેસ, ત્રીજો કેસ. જો જ્યારે મારો H/Wનો આન્સર 0.5 કરતાં નાનો આવે તો એને કેસ 1 કહેવાય. 0.5 થી 1.5ની વચ્ચે આવે તો એને કેસ 3 કહેવાય અને 1.5 થી 6 વચ્ચે આવે તો કેસ 3 કહેવાય. મારો આન્સર કંઈક 1.33 છે એટલે કે મારો શું આવશે? કેસ 2 આવશે, બરાબર. આ કેસ 2માં મારે 1 2 3 4 આ એંગલ જોવાનો છે. એંગલ ઓફ રૂફ ટ્રસ મારો 21 હતો. તો હું શું કરીશ? આ બંને વેલ્યુમાંથી ધીસ વન, આ જે બ્રેકેટ બનાવ્યું છે, આ પહેલી વેલ્યુ, બીજી, ત્રીજી અને ચોથી, આ બંનેનું ઇન્ટરપોલેશન કરીશ એટલે એક વેલ્યુ મળશે. આ તો મારા એઝ ઇટ ઇઝ રહેશે 0.5 અને 0.8 અને આનું ઇન્ટરપોલેશન કરીશ તો મને એક વેલ્યુ મળશે, બરાબર છે. તો આ ચારેનું ઇન્ટરપોલેશન કરતાં મારે જે ફાઇનલ મોટી વેલ્યુ હોય તે જ લેવાની હોય છે. તમે જોઈ શકો છો સૌથી મોટી વેલ્યુ 0.8 છે, બરાબર. સૌથી મોટી વેલ્યુ 0.8 છે. દેટ્સ વાય. અને બીજી એક નોટ કે તમારા દરેક એક્ઝામ્પલમાં મારી CPEની વેલ્યુ એક્સટર્નલ કોએફિશિયન્ટ હંમેશા -0.8 જ આવવાનો છે. તમે બુકનો એક્ઝામ્પલ નંબર 2 પણ દેખશો તો તમને શું મળશે? -0.8 જ મળશે અને એક્ઝામમાં પણ તમને CPEની વેલ્યુ -0.8 આવે એવા એક્ઝામ્પલ જ પૂછાય છે. આ આખો સ્ટેપ એલિમિનેટ કરવાનો છે. ઇફ તમને કરવો હોય તો હું તમને એક અલગથી વિડીયો શૂટ કરી આપીશ જેમાં હું ખાલી આટલું કેલ્ક્યુલેશન બતાવી દઈશ, બરાબર છે. હવે છે CPI. CPI શું છે તો કે CPI ઇન્ટરનલ પ્રેશર કોએફિશિયન્ટ છે કે મારા ઘરના અંદર ઓપનિંગ્સ કેટલા %, છે, બરાબર છે. તો જો એ ઓપનિંગ લેસ દેન 5% હોય એને કહેવાય નોર્મલ પરમિએબિલિટી અને એના માટે CPI હોય છે +or-2. આ આપેલું છે આઈએસમાં પેજ નંબર 27 પર આપેલું છે, વર્ડિંગ્સમાં આપેલું છે. દેટ્સ વાય આપણે અહીંયા આને લર્ન કરી લઈશું ઇન ધ ફોર્મ ઓફ ટેબલ. 2 દેન છે 5 to 20% તો એને કહેવાય મીડિયમ પરમિએબિલિટી અને આન્સર આવે છે +or-0.5. દેન છે મોર દેન 20% એટલે કે લાર્જ પરમિએબિલિટી તો મારો આવે છે આન્સર +or-0.7. હવે હું જોઈશ મારા એક્ઝામ્પલમાં શું કહ્યું છે મને, તો હું જોઉં છું તો મને ખબર પડે છે કે મારા એક્ઝામ્પલમાં ઓપનિંગ ઓફ વોલ એરિયા 10% એટલે કે 10% આપેલું છે એન્ડ 10% એટલે કે મારો કેસ 2. 5 થી 20% એને કહેવાય છે મીડિયમ પરમિએબિલિટી અને એનો આન્સર આવશે +or-5. તો CPI લઈ લીધો +or-5. હવે શું કર્યું? F = CPE અને CPIનો આન્સર મૂકી દીધો. હવે છે એરિયા શું લેવાનો છે અને PZની વેલ્યુ તો આવી રહી, હું ઓલરેડી ફાઇન્ડ કરેલી છે. PZ હું એઝ ઇટ ઇઝ લખી દીધા. એરિયા જે મારો વિન્ડ લોડ હોય છે, આ વિન્ડ લોડ એ ટ્રસમાં આવી રીતે ઇન્ક્લાઇન લાગે છે, બરાબર. આવી રીતે ઇન્ક્લાઇનમાં લાગતો હોય છે અને ક્યાં? છાપરા પર લાગે છે, રૂફ પર લાગે છે. દેટ્સ વાય હું મલ્ટીપ્લાય કરીશ હાફ સ્લોપ એરિયા. મલ્ટીપ્લાય કરતાં મને ટોટલ ફાઇનલ વિન્ડ ફોર્સ મળી જાય છે F, બરાબર છે. હવે આપણને ખબર છે કે આપણે એને પર પેનલ પોઈન્ટ ડિવાઈડ કરવાનો હોય તો બિકોઝ નંબર ઓફ પેનલ 8 છે, હું શું કરું છું? વિન્ડ લોડ ડિવાઈડ બાય 4 કરીશ તો મને મળશે ફૂલ પેનલ પોઈન્ટ એન્ડ આન્સર ડિવાઈડ બાય 2 કરીશ તો મને મળશે હાફ પેનલ પોઈન્ટ. તો આ હતું આપણું આખું કેલ્ક્યુલેશન ઓફ વિન્ડ લોડ. પહેલું, બીજું અને ત્રીજું 3 પાર્ટમાં મારો એક્ઝામ્પલ હતો. એન્ડ કન્ફ્યુઝન ક્રિએટ ના કરશો. પેજ નંબર 8, 11, 12, 16 નોર્મલી આટલા 4 પેજનો જ યુઝ મને જોવા મળ્યો છે, બરાબર છે. એન્ડ 13 11, 12 અને 13 એના માટે ઇક્વેશન છે. નોર્મલી બહુ વધારે પેજનો યુઝ થયો નથી. ISના 875ના. તો મારો વિડીયો 3 પાર્ટમાં હતો. વિથ ધીસ આપણું ટ્રસ્ટનો એક્ઝામ્પલ અહીં કમ્પ્લીટ થાય છે.